આપ સૌનું ચલો તો આજે આપણે બાયોલોજીમાં પ્રકરણ નંબર 3 માનવ પ્રજનન ચેપ્ટરમાં શરૂઆતના પ્રથમ ટોપિક તરફ જઈએ. છેલ્લે આપણે ઇન્ટ્રોડક્શન વિશે સમજ્યા અને માનવ પ્રજનનની ઘટનાઓ એટલે કે લિંગી પ્રજનન થાય છે માટેની જનરલ ઘટનાઓ વિશે સમજ્યા. આજે આપણે નર પ્રજનન તંત્ર વિશે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, નર પ્રજનન તંત્રને સમજીએ. ધોરણ 12 ની જે જૂની બુક છે એમાં નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રમાં નર અને માદાના સૌપ્રથમ નર પ્રજનન તંત્રનું વર્ણન ચાલુ થાય એના પહેલા નર અને માદાના એટલે કે પુરુષ અને સ્ત્રીના બાહ્ય લક્ષણો કયા છે એના વિશે તફાવતનું વર્ણન છે. તો આપણે વર્ણન સાથે આગળ જઈએ, કારણ કે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રને સ્ટેપ બાય સ્ટેપ ભણીએ એના પહેલા જનરલ કે નર અને માદામાં તફાવત શું છે, જ્યારે પરિપક્વ થાય ત્યારે શું ફેરફાર છે બાહ્ય રચનાકીય રીતે. તો તફાવત છે કે નર જે છે એટલે કે પુરુષનો અવાજ જાડો થાય છે. કેવો થાય છે? જાડો થાય છે. આ સ્ત્રી જ્યારે પરિપક્વએ પહોંચે ત્યારે અવાજ કેવો થાય છે? તીણો હોય છે. કેવો? તીણો. બીજું, પુરુષને શરીર ઉપર વાળ ધરાવે છે, માદામાં પણ હોય છે, એટલે કે સેમ ટુ સેમ. તો ફરક શું? ફરક મુદ્દાનો કયો છે કે પુરુષને દાઢી અને મૂછો જ્યારે ક્યાંય આવતા. બીજું, પુરુષમાં સ્તન ગ્રંથિનો વિકાસ થતો નથી, જ્યારે સ્ત્રીમાં સ્તન ગ્રંથિનો શું થાય છે? વિકાસ થાય છે. બીજું, અહીં નર પ્રજનન અંગોનો વિકાસ થાય છે, અહીં માદા પ્રજનન અંગોનો વિકાસ થાય છે. નર પ્રજનન અંગોનો વિકાસ થાય તો એમાં મેન કયું? શુક્રપિંડ. કયું અંગ છે મેન? મુખ્યત્વે શુક્રપિંડ. અને માદામાં કયું? અંડપિંડ. પુરુષનું શરીર છાતી પહોળી થાય છે. છાતી પહોળી થાય, જ્યારે સ્ત્રીને નિતંબ મેખલા પહોળી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના દ્વારા સમજી શકીએ છીએ પુરુષ અને સ્ત્રીમાં બંને જગ્યાએ એના જે જાંઘો છે એ જગ્યાએ અને બગલનો જે એરિયો છે એક્ઝિલા છે એ જગ્યાએ વાળ આવે છે. તો શરીર ઉપર વાળ આવે છે. તો આપણે આ બેઝિક જે માહિતી છે આપણે દરેક વિદ્યાર્થી અને દરેક લોકો જે આપણે આપણી આ એક ઉંમરનો સમયગાળો છે એમાં આપણે આ માહિતી જાણીએ છીએ, પણ એની આંતરિક રચનાઓ, શુક્રપિંડની રચનાઓ, સહાયક રચનાઓ, શુક્રપિંડ સાથે જોડાયેલી અન્ય જે રચનાઓ અંગો આપણા શરીરમાં જે છે, એવી જ રીતે ગ્રંથિઓ કઈ જોડાયેલી છે એના વિશેની માહિતી અને આપણા બાહ્ય જનેન્દ્રિય આના વિશેની માહિતી આપણે નર અને માદામાં બંનેમાં મેળવવાની છે. અહીં શુક્રપિંડને લગતા અને માદામાં અંડપિંડને લગતા. તો વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં આકૃતિઓ આપેલી છે, બાહ્ય અંગોને વર્ણન દ્વારા સમજાયેલું છે. એક આડા છેદની આકૃતિ છે અને એક ઊભા છેદની આકૃતિ છે.
તો તમે સમજી શકો છો, એ આકૃતિ દ્વારા તમે જોઈ શકો છો, એનું લિસ્ટ આઉટ કરી શકો છો. આપણે જે આપણે જાણવી છે એ આકૃતિ દ્વારા સમજવાની કોશિશ કરીશું. તો હું એ આકૃતિ દોરું છું ને આકૃતિ પછી આપણે એ જનરલી માહિતી મેળવવાની કોશિશ કરીશું. તો ધ્યાન આપજો. જનરલી સામાન્ય રીતે સમજવાની આકૃતિ છે કે નર પ્રજનન તંત્રમાં નિતંબ પ્રદેશમાં કયા વિસ્તારમાં? તો પુરુષનું નર પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં સ્થાન પામે છે. કયા વિસ્તારમાં? નિતંબ પ્રદેશમાં સ્થાન પામે છે. અને બીજો સૌથી મહત્વનો મુદ્દો કે નિતંબ પ્રદેશમાં ખરું, પરંતુ પુરુષમાં શરીરની બહાર સ્થાન પામે છે. કોણ? તો શુક્રપિંડ. કોણ? શુક્રપિંડ. તો શરીરની બહાર ઉદર ગુહાની બહાર પામે છે. તો આપણે નર પ્રજનન તંત્રમાં શું શું સમજવાની છે રચનાઓમાં? તો આપણે શુક્રપિંડને સમજવાનું છે. કોને? શુક્રપિંડને. એની સાથે આવેલી સહાયક નલિકાઓને આપણે સમજવાની છે. કોને? સહાયક નલિકાઓને. સહાયક નલિકાઓ ઉપરાંત ગ્રંથિઓ વિશે આપણે સમજવાનું છે. અને છેલ્લે જનનેન્દ્રિયો કેવી? બાહ્ય જનન અંગો. બાહ્ય જનેન્દ્રિયો વિશે, એટલે કે આપણા 4 અંગો વિશે સમજવાનું છે. તો 4 અંગોમાં નર પ્રજનન તંત્રમાં જો લિસ્ટ આઉટ અને પૂરેપૂરું કરીએ તો શું શું આવે? તો સૌથી પહેલા શું આવે? વૃષણ કોથળી આવે. શું આવે? વૃષણ કોથળી. વૃષણ કોથળીના અંદર શુક્રપિંડો આવેલા હોય છે. એટલે બીજા નંબરે શું આવે? શુક્રપિંડની જોડ. શું આવે? એક જોડ શુક્રપિંડ. ત્રીજું, આના આધારે સમજજો, આ શું છે? શુક્રપિંડ છે. એના પછી આ શું છે? અધિવૃષણ નલિકા છે. શું છે? અધિવૃષણ નલિકા. એટલે અધિવૃષણ નલિકાની જોડ, કારણ કે બંને શુક્રપિંડના ઉપર આવે. એવી જ રીતે આ શું છે? આ બાજુ લખીએ શુક્રવાહિની. શું છે? શુક્રવાહિની. તો ચોથા નંબર પર શું આવે? શુક્રવાહિની. પણ કેટલી? એક જોડ. પાંચમું, શુક્રવાહિની પછી જાઓ એટલે આ બંને બાજુ શું આવે? શુક્રાશય. શું આવે? શુક્રાશય. છઠ્ઠું, શુક્રાશય પછી બંને શુક્રવાહિની ભેગી થાય અને જે નલિકા બનાવે એને સ્ખલન નલિકા કહેવાય છે. કઈ? સ્ખલન નલિકા. તો શું આવે? સ્ખલન નલિકા. સ્ખલન નલિકા
પછી નીચે જે છે આ ગ્રંથિ સ્ખલનલિકાની પાછળ તો એ પ્રોસ્ટેટ ગ્રંથિ છે. કઈ? પ્રોસ્ટેટ ગ્રંથિ. તો સાતમું શું આવે? પ્રોસ્ટેટ ગ્રંથિ. શું આવે? પ્રોસ્ટેટ ગ્રંથિ. ત્યાંથી આગળ જઈએ એટલે આ બંને નાની જે ગ્રંથિઓ દોરેલી બતાવી છે એ છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. કઈ? બલ્બો યુરેથ્રલ ગ્રંથિ ની શું છે? જોડ જે આવેલી છે. બરાબર. પછી આ જે વાહિની છે એ મિક્સ છે એટલે કે મૂત્રજનન વાહિની છે. કઈ? મૂત્રજનન માર્ગ સમાન જ છે. નવમું મૂત્રજનન માર્ગ. 10મું શું છે? શિશ્ન છે. શિશ્ન અથવા તો લિંગ. તો આટલી રચનાઓ છે તમે આકૃતિ દ્વારા સમજી શકો છો. અને હજુ પણ શુક્રપિંડના છેદ લઈએ તો એના અંદર ખંડિકાઓ આવેલી છે. શુક્રપિંડ ખંડિકાઓ. અને શુક્રપિંડ ખંડિકાઓના અંદરની જે રચના છે એમાં શુક્રવાહિકાઓ આવેલું છે. શું આવેલું છે? શુક્રવાહિકાઓ. અને અધિવૃષણ નલિકાઓ એટલે કે વૃષણ જાળ આવેલું હોય છે. આ વૃષણ જાળ મળી, શુક્રવાહિકાઓ મળી, ખંડિકાઓ મળી અને શુક્રપિંડનું નિર્માણ કરે છે. અને શિશ્નના આ ભાગે અગ્ર ત્વચા શું આવેલી છે? અગ્ર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ સમજીએ છીએ. તમારી આકૃતિમાં અને મૂત્રાશય કે પણ મૂત્રાશય આપણે નર પ્રજનન તંત્રમાં એનો વર્ણન વિશે સમજવાનું નથી એટલે કોઈ નોંધ કરી નથી. પણ હકીકતમાં આ શું છે? એ શું છે? મૂત્રાશય છે. તો હવે આપણે નર પ્રજનન તંત્રના વર્ણન વિશે સમજીએ. તો શુક્રપિંડો, આ શુક્રપિંડો ઉદર ગુહાની બહાર કોથળીમાં આવેલા હોય છે. અને કોથળીને વૃષણ કોથળી કહેવાય છે. આખી કોથળીને શું કહેવાય? વૃષણ કોથળી. તો તમે સમજી શકો છો કે શુક્રપિંડો ક્યાં આવેલા છે? વૃષણ કોથળીમાં. અને વૃષણ કોથળી ક્યાં છે? ઉદર ગુહાની બહાર, મતલબ શરીરની બહાર, જેને વૃષણ કોથળી કહેવામાં આવે છે. અને આ વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. કેટલા? એક જોડ શુક્રપિંડ. આ વૃષણ કોથળી જે છે એ શાના માટે જરૂરી છે? તો વૃષણ કોથળી એ શુક્રકોષ જનન માટે જરૂરી તાપમાન મેન્ટેન કરવા માટે જરૂરી છે. કેમ સાહેબ? આવો તો સામાન્ય રીતે આપણા શરીરનું સામાન્ય તાપમાન આપણા શરીરનું કેટલું છે? 37 ડિગ્રી સેલ્સિયસ છે. અથવા તો ફેરનહીટમાં 98.6 ડિગ્રી ફેરનહીટ છે. આપણું સામાન્ય તાપમાન છે. તો આ સામાન્ય તાપમાનમાં શુક્રકોષોનું નિર્માણ થવું, મતલબ શુક્રકોષ જનનની જે ઘટના થવી એ ઘટના નીચા તાપમાને થતી હોવાથી વૃષણ કોથળી કેટલું 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેવું કરી આપે છે? નીચું જાળવે છે. કેવું જાળવે છે? નીચું. તો તમે સમજી શકો છો કે વૃષણ કોથળી એ શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપિંડોનું નીચું તાપમાન જાળવવામાં શું કરે છે? મદદ કરે છે. તમારી બુકમાં 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, પણ કેટલીક બુકોમાં, જૂની બુકમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ જોવા મળે છે. એટલે તમારે બુક પ્રમાણે જો યાદ રાખશો તોય વાંધો નથી, અને 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન યાદ રાખશો તો પણ વાંધો નથી. બીજું, જ્યારે વ્યક્તિ પુખ્ત થાય, જ્યારે વ્યક્તિ પુખ્તમાં પહોંચે, યૌવનની શરૂઆત થયા પછી પ્રજનનને લાયક થાય, ત્યારે એ પુખ્તમાં એના શુક્રપિંડનો આકાર કેવો હોય?
તો અંડાકાર હોય, કારણ કે આપણે લાક્ષણિક રચનાને સમજવાની છે. તો સામાન્ય પુરુષમાં પુખ્ત પુરુષનું વર્ણન કરવું જરૂરી છે. તો પુખ્ત પુરુષમાં શુક્રપિંડનો આકાર કેવો છે? અંડાકાર. કયા આકાર છે? અંડાકાર. હવે આ જે શુક્રપિંડ છે એનું કદ કેટલું છે? એની લંબાઈ કેટલી? એની પહોળાઈ કેટલી? તો એની લંબાઈ છે 4 થી 5 સેન્ટીમીટર. પિંડની લંબાઈ કેટલી? 4 થી 5 સેન્ટીમીટર. કેટલી છે? 4 થી 5 સેન્ટીમીટર એની લંબાઈ છે. અને એની પહોળાઈ કેટલી છે? 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ છે. 2 થી 3 સેન્ટીમીટર એની શું છે? પહોળાઈ છે. તો આ છે એનું શું? કદ છે. બીજું, શુક્રપિંડો સઘન આવરણ ધરાવે છે. કેવું? સઘન આવરણ, સખત આવરણ ધરાવે છે અને એના દ્વારા આવરિત થયેલું હોય છે. અને દરેક શુક્રપિંડ આશરે, અહીં હું ખાલી 1 2 3 4 5 6 દોર્યા છે, પણ આવા ખંડો જે છે તો દરેક શુક્રપિંડ શું ધરાવે છે? સઘન આવરણ ધરાવે છે. અને સાથે સાથે દરેક શુક્રપિંડ, દરેક પ્રત્યેક શુક્રપિંડ શું ધરાવે છે? ખંડિકાઓ ધરાવે છે. અને આવી ખંડિકાઓ જે છે એને શુક્રપિંડીય ખંડિકાઓ કહેવામાં આવે છે. કઈ? શુક્રપિંડીય ખંડિકાઓ. અને આવા દરેક શુક્રપિંડમાં મિનિમમ 250 ની એવરેજ, એટલે કે આશરે 250 ખંડો ધરાવે છે. અને આવા ખંડોને શું કહેવાય છે? શુક્રપિંડીય ખંડિકાઓ. શું કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે જો શુક્રપિંડને દોરવામાં આવ્યા અને આ એનું અધિવૃષણ નલિકાના અંદર નલિકા છે, તો આ શુક્રપિંડ જે છે એ આવા જે ખંડિકાઓ ધરાવે છે, કેટલી ધરાવે છે? 250. અને 250 ખંડો ધરાવે છે. એટલે આવા ખંડોને શુક્રપિંડીય ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને દરેક ખંડિકા 1 થી 3, શું? આ દરેક ખંડિકા 1 2 અને 3, દરેક ખંડિકા 1 2 અને 3, એટલે કે આશરે 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરવા વાળી ગુંચળામય નલિકા ધરાવે છે. અને એવી નલિકાને શુક્ર ઉત્પાદક નલિકા કહેવાય છે. કઈ નલિકા કહેવાય? શુક્રોત્પાદક નલિકા. તો તમે સમજી શકો છો, દરેક શુક્રપિંડ કેટલા ખંડો ધરાવે? 250. અને દરેક ખંડમાં, પ્રત્યેક એક ખંડમાં આવી કેટલી નલિકાઓ? 1 થી 3. કેટલાકમાં 1 પણ હોય, કેટલાકમાં 2 પણ હોય અને કેટલાકમાં 3 પણ હોય. એટલે 1 થી 3 ખંડો ધરાવે, 1 થી 3 નલિકાઓ ધરાવે છે. અને આ નલિકાઓ ગુંચળામય નલિકાઓ હોય છે. અને આ નલિકાઓને શું કહેવાય છે? શુક્ર ઉત્પાદક નલિકા તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક શુક્ર ઉત્પાદક નલિકા એની અંદરની બાજુએ 2 પ્રકારના કોષો ધરાવે છે. હવે આપણે આ શુક્ર ઉત્પાદક નલિકા દોરી. હવે શુક્ર ઉત્પાદક નલિકા દોરી. આ શુક્ર ઉત્પાદક નલિકાને આપણે અહીં લઈ જઈએ. આ શુક્ર ઉત્પાદક નલિકા કોષો 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 કોષો, આ કોષોનો વિકાસ થાય છે. ધીમે ધીમે
તો વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો કે શુક્ર ઉત્પાદક નલિકામાં બે પ્રકારના કોષો છે. એક આ જે શુક્ર કોષોનું નિર્માણ કરે છે. શાનું નિર્માણ કરે છે? શુક્ર કોષો. આ શું છે? શુક્ર કોષો. અને બીજા આ કોષો જે શુક્ર કોષોનું નિર્માણ કરતા નથી. તો આ બે પ્રકારના કોષોમાં આને નરજનન કોષો કહેવાય છે. કયા કોષો? આ બધા કોષો કયા છે? એમાં મેન આને સમજવાનો છે કારણ કે આમાંથી શુક્રકોષ એટલે આ જે છે એ કયો છે? નરજનન કોષો છે. કયા છે? નરજનન કોષો અથવા તો એને આદિ શુક્રકોષો કહેવાય કારણ કે પ્રાથમિક શરૂઆતના છે એમાંથી ધીમે ધીમે વિકાસ થઈ વિભેદન થઈ અને શું બનાવે છે? શુક્રકોષો. એટલે આનું બીજું નામ છે આદિ શુક્રકોષો. શું છે? આદિ. તો વિદ્યાર્થી મિત્રો જે બીજા પ્રકારના કોષો છે આ જે કોષો છે એ કયા છે? સર્ટોલી કોષો છે. કયા કોષો છે? સર્ટોલી કોષો છે. તો આ જે સર્ટોલી કોષોનું કામ શું છે? એટલે કે જ્યારે નરજનન કોષો અર્ધીકરણ થઈ અને શુક્રકોષોનું નિર્માણ તરફ દોરી જાય છે એ સમયે આ સર્ટોલી કોષો આ જનન કોષોને પોષણ પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? પોષણ. તો અહીં તમે સમજી શકો છો કે નરજનન કોષો અને આદિ શુક્રકોષો એ શુક્ર ઉત્પાદક નલિકામાં બે પ્રકારના કોષો છે. શુક્ર ઉત્પાદક નલિકા 1 થી 3 ખંડિકાઓમાં આવેલી છે અને ખંડિકાઓ શુક્રપિંડમાં આવેલી છે. તો શુક્રપિંડ સઘન આવરણથી ઘેરાયેલ છે. એના અંદર આવી ખંડિકાઓ ધરાવે છે અને શુક્રપિંડીય ખંડિકાઓ કહે છે. દરેક ખંડિકામાં 3 જેટલી શુક્ર ઉત્પાદક નલિકાઓ ગુંચળામય નલિકા આવેલી હોય. દરેક નલિકામાં આવા બે પ્રકારના કોષો હોય. નરજનન કોષો અને સર્ટોલી કોષો. નરજનન કોષો જે છે અર્ધીકરણ કરી શુક્રકોષો બનાવે છે અને એના માટે જરૂરી પોષણ પણ પૂરું પાડે છે સર્ટોલી કોષો પૂરું પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સર્ટોલી કોષો સુધીનું જે વર્ણન છે એ આજના લેક્ચરમાં આપણે રાખીએ છીએ. બાકીનું જે વર્ણન છે નેક્સ્ટ વર્ણન એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. તો આજનું નર પ્રજનન તંત્રનું આ જે વર્ણન વિશે આપણે સમજ્યા એ વર્ણનમાં આપણે શુક્ર ઉત્પાદક નલિકા સુધીનું સમજ્યા. હવે શુક્ર ઉત્પાદક નલિકાની બહારનું વર્ણન અને અન્ય સહાયક અંગો વિશેનું વર્ણન આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. તો અત્યાર સુધીનું વર્ણન તમે વાંચશો એવી હું આશા રાખું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ.